મહાદેવ કેમ છો? મજામાં? છેલ્લા આપણે યજ્ઞના ડબલ સ્લિટના પ્રયોગની ચર્ચા કરી ગયા. ત્યાર પછીનું જે લેક્ચર છે, મતલબ આજનો જે વિડીયો છે, એ ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામના સંદર્ભે છે. એનસીઆરટીમાં એનો ઉલ્લેખ નથી, પણ અત્યાર સુધીની કોમ્પિટિટિવ એક્ઝામમાં ઘણી એક્ઝામમાં આ પ્રકારના એક્ઝામ મતલબ દાખલા પૂછાઈ ગયા છે આ ટોપિક રિલેટેડ. ટોપિકનું નામ એવું છે, યંગના પ્રયોગમાં પાતળા સ્લેબની અસર. હવે સ્લેબ તમે ક્યાં શીખી ગયા? કિરણ પ્રકાશશાસ્ત્રમાં, રે ઓપ્ટિક્સમાં ગ્લાસ સ્લેબ શીખી ગયા. સ્લેબમાં તમે જાણો છો કે શું થશે, તો કે જ્યારે પ્રકાશ કિરણ મતલબ પ્રકાશ જે રસ્તે ગતિ કરી રહ્યો છે, ત્યાં વચ્ચે જ્યારે તમે સ્લેબને ઇન્ટ્રોડ્યુસ કરો છો તો સ્વાભાવિક છે એ પ્રકાશની ગતિને ભિન્ન કરશે, હે ને? પ્રકાશની ગતિને કંઈક અલગ રીતે ટ્રીટ કરશે. દાખલા તરીકે સીધી ભાષામાં સમજવું હોય તો બે વિદ્યાર્થી એક હરખા સમતલ રસ્તા પર ગતિ કરે છે, એક સમાન રસ્તા પર ગતિ કરે છે. બંને વિદ્યાર્થીઓ એક કોમન ટાર્ગેટ પર પહોંચવા માંગે છે. બેની સ્પીડ હરખી છે, પણ સમાન રસ્તા પર. હવે પહેલા વિદ્યાર્થીના રસ્તા પર અચાનક એક ખાડો આવી જાય છે. પણ પછી રસ્તો સરખો છે. બીજા વિદ્યાર્થીનો જે રસ્તો છે એ સીધો છે. તો બટ ઓબ્વિયસ છે કે પહેલાં કરતાં બીજો વિદ્યાર્થી થોડોક આગળ નીકળી જાય, અથવા કાયમ માટે એટલો આગળ જ રહે જો બંનેની ઝડપ સરખી હોય તો. ક્યાં? સમાન રસ્તા પર. કેમ? કારણ કે સ્વાભાવિક છે, પહેલો વિદ્યાર્થી છે જ્યારે આટલો ભાગ કાપશે ત્યારે એની ઝડપ શું થઈ જાય? ઘટશે. પણ એની જ નીચે એટલા જ ભાગમાં બીજા વિદ્યાર્થીની ઝડપ નહીં ઘટે, કારણ કે એના રસ્તામાં ખાડો નથી, એટલે સીધું નીકળી ગયું. તો સ્વાભાવિક છે એ થોડીક અમાઉન્ટ પહેલાં કરતાં વધારે આગળ નીકળી ગઈ. કોના કરતાં? પહેલા વિદ્યાર્થી કરતાં. કોણ? બીજો વિદ્યાર્થી. કારણ શું? તો કે પહેલાંના માર્ગમાં કંઈક અડચણ આવી ગઈ, એ અડચણના કારણે થોડોક પાછળ રહી ગઈ, હે ને? અને પછીથી તો બેના રસ્તા કેવા છે? સમાન જ છે. જો આટલા ભાગ પૂરતો જ બેની ઝડપમાં ફેરફાર થયો. બાકી અહીંયા બેની ઝડપ સરખી હતી, અહીંયા બેની ઝડપ સરખી હોય એટલે બે આ બિંદુ આગળ, દાખલા તરીકે આપણે એક્સ બિંદુ આપી દઈએ. આપણે શું નામ આપી દીધું? એક સુધી તો બંને એક જ ટાઈમે પહોંચે, કારણ કે પહેલાની અને બીજાની ઝડપ આપણે સમાન રાખી છે. પરંતુ એક્સ થી વાયમાં અને એક્સ ડેશ વાય ડેશમાં બેની ઝડપ સરખી નથી. એક્સ ડેશ વાય ડેશમાં ઝડપ સરખી જાય છે, કે કારણ કે એ આગળના રસ્તા પર એમનું છે, ત્યાં ખાડો નથી. પણ ઉપરનો જે એક્સ વાળો ભાગ છે ત્યાં શું છે? ખાડો છે. એનાથી શું થાય? એની ઝડપ ઘટશે. તો સ્વાભાવિક છે વાય આગળ જ્યારે પહેલો વિદ્યાર્થી પહોંચે ત્યારે બીજો વિદ્યાર્થી વાય ડેશ આગળ નહીં પહોંચે, વાય ડેશ કરતાં થોડોક આગળ નીકળી ગયો છે, કેમ? કારણ કે એની ઝડપ ઘટી નથી. તો આવી જ કંઈક અસર થાય કોની? જ્યારે તમે એક પાતળો કાચનો સ્લેબ અથવા બીજા કોઈ પણ મટીરિયલનો સ્લેબ ઇન્ટ્રોડ્યુસ કરશો કયા રસ્તામાં? પ્રકાશના રસ્તામાં, રાઈટ? તો શું થાય? તો કે આપણે વ્યતિકરણ વાત મેળવી હતી, હે ને? પ્રકાશિત શલાકા, અપ્રકાશિત શલાકા, એ બધું એનાલિસિસમાં થોડો ફેરફાર થઈ જાય. ઘટના એ જ છે, યંગનો વ્યતિકરણનો પ્રયોગ જ છે. પણ જ્યારે તમે કોઈ પણ એક સ્લિટના રસ્તામાં જ્યારે આવો પાતળો સ્લેબ ઇન્ટ્રોડ્યુસ કરશો ત્યારે ઘટના કંઈક જુદી જોવા મળશે. એમાં શું ફેરફાર થાય એ આજે આપણે આજના ટોપિકમાં જોવાનું છે. એકાદ બે એક્ઝામ્પલ એના કરશો તો તમને ખ્યાલ આવે, રાઈટ? હવે આ ખાલી ઉદાહરણ તમારા જહેનમાં રાખજો. આ મને આના પછીની જે ચર્ચા છે એ તમને સમજવામાં આસાની રહે. આપણે ખબર છે કે બીજા વિદ્યાર્થી કરતાં પહેલો વિદ્યાર્થી થોડોક પાછળ રહે. હવે પહેલા વિદ્યાર્થીને જો આગળ થવો હશે અથવા એની હારે થવો હશે તો થોડુંક વધારે અંતર કાપવું પડશે. આટલું તો બેઝિક વસ્તુ સમજી, રાઈટ? કેમ? તો કે વચ્ચે અમુક રસ્તાના માર્ગ દરમિયાન વચ્ચે એક એવો પોર્શન આવ્યો કે જ્યાં પહેલાંની ઝડપ ઘટી ગઈ, બસ, રાઈટ?
ઇંગ્લિશમાં જાડાઈને થિકનેસ છે. તો આ એક ટી થિકનેસનો, ટી જાડાઈનો એક સ્લેબ લીધો છે, બરાબર. એ સ્લેબ કાચનો છે. અને એનો વક્રી ભણાંક n જેટલો છે, રાઈટ. સ્લેબની જાડાઈ ટી જેટલી, બરાબર. સ્લેબ શેનો બનેલો? ગ્લાસનો. અને એનો વક્રી ભણાંક કેટલો? ઈટા જેટલો, n જેટલો. સારું. બાજુમાં એટલી જ જાડાઈ, સેમ થિકનેસ ટી, બરાબર. એટલો જ એક સ્લેબ લીધો, પણ હવાનો. તો તમે એવો ડાઉટ થાય કે હવાનો સ્લેબ થોડો હોય. હવાનો સ્લેબ નથી, પણ એક એવું કાલ્પનિક સ્લેબ વિચારો કે જેની થિકનેસ ગ્લાસ જેટલી છે, એટલે તમે કમ્પેરિઝન કરતા ફાવે. ઓલું કેમ હમણાં આપણે પેલું માર્ક જોયું તો એક્સ વાય, એક્સ ડેશ વાય ડેશ, બસ એના એ સંદર્ભમાં છે. આ બાજુ કાચનો સ્લેબ છે, આ બાજુ હવાનો સ્લેબ છે. હવે પ્રકાશનું કિરણ બે સ્લેબ પર લંબરૂપે આપાત કરે છે, લંબરૂપે આપાત થાય છે બંને સ્લેબ પર. બે પ્રકાશના કિરણ લઈએ આપણે, રાઈટ. આ પહેલું પ્રકાશનું કિરણ છે, બીજું પ્રકાશનું કિરણ. બીજા પ્રકાશના કિરણની ધ્યાનથી જો. પ્રકાશનો કિરણનો આપણે સામાન્ય વેગ શું લઈએ છીએ હવામાં? પ્રકાશના કિરણનો વેગ હવામાં શું લઈએ આપણે સામાન્ય? c. પ્રકાશના કિરણની ઝડપ બેટા હવામાં આપણે કેટલી લઈએ? તો કે ઓન એન એવરેજ જે ફ્રી સ્પેસમાં હોય, વાસ્તવમાં હવામાં થોડીક ઓછી હોય, એટલે મેં અપ્રોક્સિમેટલી લીધું છે, થોડીક ઓછી હોય ફ્રી સ્પેસ કરતાં. તો ધ્યાનથી જો કે સેકન્ડ રે માટે તો અહીંયા પણ હવા જ છે, અહીંયા પણ અવાજ છે, અહીંયા પણ અવાજ છે, એટલે એનો માર્ગ અવરુદ્ધ નહીં થાય. એના પ્રકાશના કિરણની ઝડપમાં કંઈ ફેરફાર નહીં થાય. બીજા પ્રકાશનું કિરણ છે એની ઝડપમાં કંઈ ફેરફાર નહીં થાય, પણ પહેલાં પ્રકાશના કિરણની ઝડપમાં ફેરફાર થવાનો ચાન્સીસ છે. કેમ? કારણ કે તું બે આપણે કિરણ પ્રકાશશાસ્ત્ર ભણી ગયા. જ્યારે આ ગ્લાસમાં ઇન્ટ્રોડ્યુસ થાય, ઉપર હવા છે, વચ્ચે કાચ છે, બહાર પાછી હવા છે. તો તને ખબર છે માધ્યમમાં આપણે વેગ કેટલો ધારીએ છીએ અથવા કેટલો લઈએ છીએ? કે v જેટલું માધ્યમમાં લઈએ છીએ. રેડી? અને તને વક્રી ભવનાંક c અને v વચ્ચેનો સંબંધ ખબર છે? કોઈ પણ માધ્યમનો વક્રી ભવનાંક શું? તો કે ઈટા ઇઝ ઇક્વલ ટુ c બાય v. અવકાશમાં, મુક્ત અવકાશમાં પ્રકાશના કિરણની ઝડપ ના છેદમાં માધ્યમમાં પ્રકાશના કિરણની ઝડપ, એ બેનો ગુણોત્તર, એ જ શું થાય? વક્રી ભવનાંક, રાઈટ? તો આમાં હલાહલી ક્યાં થાય? તો કે એક્સથી વાય જેટલું અંતર કાપવામાં પ્રોબ્લેમ થાય. ધારી લે કે એક્સથી વાય જેટલું અંતર ડેલ્ટા ટી સમયમાં કપાય છે. એનો મતલબ એ થયો કે પ્રકાશનું કિરણ જ્યારે એક્સ બિંદુએ કાચમાં પ્રવેશે છે અને વાયુમાંથી નીકળે છે, એ જે જર્ની છે એ જર્ની એ કેટલા ટાઈમમાં પૂરી કરે છે? તો કે ડેલ્ટા ટી ટાઈમમાં પૂરી કરે છે. અને કેટલું અંતર કાપે છે? કેટલું રેખીય અંતર કાપે છે? તો કે થિકનેસ જેટલી. થિકનેસ 1.5 સેન્ટીમીટરની છે. આ જાડાઈ જે 1.5 સેન્ટીમીટરની છે, તો 1 સેન્ટીમીટરની છે, તો એટલું અંતર જે છે 1 સેન્ટીમીટરનું, એ ડેલ્ટા ટી સમયમાં કાપે છે. કઈ ઝડપથી કાપે છે? તો કે વી જેટલી ઝડપથી કાપે છે. ઉધરસ બેજે. તો આપણે શું લખી શકીએ આ ડેલ્ટા ટી સમય માટે? શું લખી શકીએ? બોલો.
આ ત્રણેય પદને આપણે આ રીતે સાંકળી શકીએ. ઝડપ બરાબર હું તો કે અંતરના છેદમાં સમય. હવે ઝડપ કેટલી છે તો કે v જેટલી ઝડપ છે. અંતર કેટલું કાપેલું તો કે થિકનેસ જેટલી, જાડાઈ જેટલું અંતર કાપ્યું, રાઈટ. એક્સ વાય જેટલું અંતર પણ એક્સ વાય શું છે તો કે થિકનેસ. બરાબર. તો v બરાબર શું લખે t ના છેદમાં ડેલ્ટા ટી લખે. ઓકે, પણ v ની જગ્યાએ શું લખે બેટા? આ સૂત્ર પરથી જો v ને કરતા બનાવો શું લખે? v બરાબર લખાય c અપોન ઈટા. મૂલ્ય મૂકી દો. આમાંથી ડેલ્ટા ટી ને કરતા બનાવો તો શું થાય? ડેલ્ટા ટી બરાબર શું કીધું કે એનટી અપોન સી. એન સામે જતું રહ્યું, રાઈટ. સી છેદમાં આવ્યું તો ડેલ્ટા ટી બરાબર શું? એનટીના છેદમાં સી થી. તો આટલો સમય લાગે છે, ડેલ્ટા ટી જેટલો સમય લાગે છે, એનટી અપોન સી જેટલો સમય લાગે છે, જેના કારણે એ ક્યાંથી ક્યાં આવ્યું? એક્સથી બાય. હવે હોશિયાર વિદ્યાર્થી જેટલા પણ છે એ સમજી વિચારીને આન્સર આપજો. બિંદુ એક્સ અને એક્સ ડેશ પાસે પ્રકાશનું કિરણ એક જ સમયે એન્ટર થયું. બહાર નીકળે છે, ડેલ્ટા ટી સમય બાદ બહાર નીકળે છે. તો પહેલા કિસ્સામાં પ્રકાશનું કિરણ વાય પાસે હશે, ફાઇનલ. તો બીજા કિસ્સામાં પ્રકાશનું કિરણ વાય ડેશ પાસે હશે કે એનાથી આગળ હશે? પ્રકાશ બીજા કિસ્સામાં વાય ડેશ પાસે પહોંચ્યો હશે કે વાય ડેશ કરતાં થોડોક આગળ નીકળી ગયો છે? હોશિયાર બાળકો સમજીએ કે પ્રકાશ વાય ડેશ પાસે નીકળ્યો, વાય ડેશ કરતાં આગળ આવી ગયો. કેમ? તો કે આ ભાઈ ખાડામાંથી પસાર થયો, પહેલો વિદ્યાર્થી ખાડામાંથી પસાર થયો. ખાડામાંથી બહાર નીકળીને જ્યારે વાય પાસે પહોંચે ત્યારે વાય ડેશ પાસે બીજો પ્રકાશ નહીં હોય, વાય ડેશ કરતાં થોડોક આગળ આવી ગયો છે. એ પ્રકાશ હવે અહીંયા પહોંચી ગયો છે. જ્યારે જે વિદ્યાર્થી ખાડામાંથી બહાર નીકળ્યો એ જ અહીંયા છે. ઉતરીશ ભેજે. આ જે શિફ્ટ થઈ ગઈ છે, જે બીજો વિદ્યાર્થી આગળ નીકળી ગયો અથવા બીજા પ્રકાશનું કિરણ જે એને વધારાનું અંતર કાપેલું, તો એ વધારાના અંતરને મેં ડેલ્ટા એક્સ જેટલું અંતર કીધું છે. રેડી? તો આ ડેલ્ટા એક્સ અંતર મારે મેળવવું છે. હાવ સિમ્પલ કાઇનેમેટિક્સનો ઉપયોગ કરીને ડેલ્ટા એક્સ હમણાં આપણે આસાનીથી મેળવી લઈએ. હવે આપણી પાસે એક સમય તો ફાઇનલ છે કે પહેલામાંથી જ્યારે પ્રકાશનું કિરણ એક્સ પાસે એન્ટર થયું, અહીંયા એક્સ ડેશ પાસે એન્ટર થયું, તો વાય પાસે ક્યારે પહોંચ્યું? એક્સ પાસેથી એન્ટર થઈ અને વાય પાસે ક્યારે પહોંચ્યું? તો કે ડેલ્ટા ટી સમય જોઈએ લીધું. ટી જ્યારે એના સ્લેટમાંથી પ્રકાશના કિરણોને બહાર નીકળવા માટે લાગતો સમય ડેલ્ટા ટી છે. તો આપણે ખબર છે કે એક્સ ડેશથી એણે જે વાય ડેશ સુધી પહોંચવા માટે જે ટાઈમ લીધો છે એ ડેલ્ટા ટી જેટલો છે ને બેટા. એક સિમ્પલ વસ્તુ છે કે 2 સેકન્ડનો પ્રયોગ છે, બરાબર. આ વિદ્યાર્થી ખાડામાંથી પસાર થાય છે, બરાબર, 2 સેકન્ડ માટે, અને આ વિદ્યાર્થીનું સીધું નીકળી જાય છે. તો જે કાંઈ પણ ઘટના થઈ એ 2 સેકન્ડ માટે થઈ, 2 માટે. જે કાંઈ ફ્લક્ચ્યુએશન આવવાનું છે એ કેટલા સમય પૂરતો આવવાનું? તો કે આને પાર કરવા માટે જેટલો સમય લાગે છે એટલા સમય પૂરતું જ આના પર અસર છે. પછી તો 2 વિદ્યાર્થી હવામાં છે, 2 પ્રકાશના કિરણ હવામાં છે, લાવો પછી તો એ હરકી ઝડપથી અંતર કાપશે. કઈ? સી ઝડપથી અંતર કાપશે, પછી ઇસ્યુ નથી, રાઈટ. તો આપણે આનું શું લખશું બીજી આકૃતિ માટે? બીજા પ્રકાશના કિરણે ડેલ્ટા ટી સમયમાં કાપેલું અંતર ડી કેના બરાબર લાગે? ડી બરાબર ઝડપ ગુણાકારનો સમય. એ કેમ કરો? અહીંયાથી અંતરને કરતા બનાવો તો સમય સામે ગુણાઈ જાય, તો ઝડપ ગુણાકારનો સમય બરાબર અંતર. તો ઝડપ કેટલી છે? તો કે આપણને ખબર છે કે ઝડપ બધે કેટલી છે? સી જેટલી. બરાબર. ઓકે. સમય કેટલું લીધો? તો સમય ડેલ્ટા ટી જેટલું. પરંતુ આપણી પાસે ડેલ્ટા ટીનું મૂલ્ય હાજર છે. કેટલું છે? એનટીના છેદમાં સી.
ત્યાંથી જો સી દેવ થઈ ગયા તો જે ડિસ્ટન્સ એણે કવર કર્યું એ કેટલું કવર કર્યું? NT જેટલું કવર કર્યું. હવે ડેલ્ટા એક્સ તને આમ મળી જાય. પેલા સ્લેબમાં પેલા પ્રકાશના કિરણે XY જેટલું અંતર કાપ્યું એ થિકનેસ T જેટલું હતું અને એના માટે એને કેટલો સમય લાગ્યો? ડેલ્ટા T જેટલો. આ થિકનેસ કવર કરવા માટે એને લાગતો સમય કેટલો? ડેલ્ટા T. એ હવે આપણે ધારણા કરી અને એ ડેલ્ટા T મેળવવાનો પ્રયત્ન કર્યો. ધારો કે T જાડાઈના સ્લેબમાંથી પ્રકાશના કિરણને બહાર નીકળવા માટે લાગતો સમય ડેલ્ટા T. અને આપણે શેના પરથી મેળવ્યું કે ઝડપ અંતર સમય આપણે બધી ખબર હતી, એના પરથી આપણને ડેલ્ટા T મળી ગયું. તો પછી એ જ સમયનો ઉપયોગ આપણે શેના માટે કર્યો? તો ભાઈ બીજો પ્રકાશનું કિરણ જે છે એ તો સીધે સીધું હવામાંથી નીકળ્યું. તો એણે ડેલ્ટા T સમયમાં કેટલું અંતર કાપ્યું હોય? તો કે એણે ડેલ્ટા T સમયમાં જે અંતર કાપ્યું છે એ આપણે લખીને ઝડપ ગુણાકારમાં સમય, બરાબર. એ અંતર NT જેટલું છે. તો હવે તને ડિફરન્સ ખબર પડે કે નહીં? કોણે વધારે કાપ્યું છે? પેલા પ્રકાશના કિરણે કાપેલું અંતર T જેટલું, જ્યારે બીજાએ કેટલું કાપ્યું? અહીંથી લઈને અહીં સુધી આ NT છે. જો આ ખબર પડી? આને T જેટલું અંતર કાપ્યું. તો હવામાં પ્રકાશના કિરણ કેટલું અંતર કાપેલું હતું? NT. તો સ્વાભાવિક છે વધારે જ આવે ને યાર. હું એમ કહું કે Nનું મૂલ્ય 1.5 છે, તો આણે કેટલું અંતર કાપ્યું? T જેટલું અંતર કાપ્યું, જ્યારે આણે 1.5 T જેટલું અંતર કાપ્યું. ક્લાસનો વક્રી ભાવનક 1.5 લઈ લઈએ આપણે. તો આનું અંતર કેટલું? T જેટલું, જ્યારે આનું અંતર કેટલું? 1.5 T જેટલું. ઉતરેશભાઈ જેમ હવે મને સમજ્યું છે ને કે ડેલ્ટા એક્સ કેટલું હોય છે? આ ડેલ્ટા એક્સ કેટલું થાય? અહીંયાથી અહીંયા સુધી કેટલું હતું? NT જેટલું. અને આ કેટલું છે? x ડેશ y ડેશ કેટલા જેટલું? એટલે T જેટલું છે ને, થિકનેસ જેટલું. તો કેટલું આગળ વધારાનું અંતર કેટલું થઈ ગયું? તો કે શિફ્ટ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર કે જે શિફ્ટ છે, અથવા એવું કહી શકાય કે પહેલા પ્રકાશના કિરણ કરતાં બીજા પ્રકાશના કિરણ જે વધારાનું અંતર કાપેલું છે, રાઈટ, તે કેટલું હતું? તો કે n-1 × T જેટલું. હવે આપણે મૂલ્ય મૂકીને થોડું પ્રેક્ટિકલ ફીલ લેવડાવીએ. જો ધારી લે કે આ થિકનેસ છે એ 2 સેન્ટીમીટરની છે. કેટલી? 2 સેન્ટીમીટરની, બરાબર. કાચનો વક્રી ભવનાંક 1.5 લઈ લે, સેન્ટીમીટરનું 1.5. તો પ્રકાશના કિરણ સ્લેબમાંથી જ્યારે બહાર નીકળો તો એને જે અંતર કાપ્યું છે કેટલું છે? આ 2 સેન્ટીમીટર જેટલું, બરાબર. એટલા જ ટાઈમમાં હવાનું જે કિરણ છે, હવામાંથી જે કિરણ નીકળ્યું છે, સીધું નીકળ્યું છે, એને કેટલું અંતર કીધું? તો 1.5 × 2. તો 1.5 × 2 એટલે કેટલું થયું? 3. એનો મતલબ શું થયો? કે આણે હવામાં જે મતલબ સેકન્ડ વિદ્યાર્થીને જો સેકન્ડ વિદ્યાર્થીએ 3 સેન્ટીમીટર જેટલું અંતર કાપેલું, જ્યારે પહેલા વિદ્યાર્થીએ 2 સેન્ટીમીટર જેટલું. એનો મતલબ કે બીજો વિદ્યાર્થી કેટલો પાછળ રહી ગયો? 1 સેન્ટીમીટર જેટલો પાછળ ગયો. 3માંથી 2 વહી જાય તો 1. આમાં મૂલ્ય મૂકી દે 1.5. 1.5 - 1 ગુણાકારમાં 2. તો 1.5 - 1 એટલે 1/2. 1/2 × 2 1. તો મતલબ કે શું થયું કે બીજો વિદ્યાર્થી હવે 1 સેન્ટીમીટર જેટલો કાયમ હું રહે પાછળ રહે. આ બીજો વિદ્યાર્થી, આ પહેલો વિદ્યાર્થી 1 સેન્ટીમીટર જેટલો પાછળ રહે. આમ દોડ્યા જાય બે. ઉતરે છે. હવે જો બીજા વિદ્યાર્થીને પહેલા વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીની સાથ આવવું છે તો એને થોડુંક વધારાનું અંતર કવર કરવું પડશે. કેટલું? તો કે શિફ્ટ જેટલું, ડેલ્ટા એક્સ જેટલું. અત્યારે આમ દોડે છે બે, બરાબર. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? બે વચ્ચેનું ડિસ્ટન્સ 1 સેન્ટીમીટર. હવે પેલો વિદ્યાર્થી ડેલ્ટા એક્સ જેટલું અંતર વધારે કાપે, આ શિફ્ટ જેટલું અંતર વધારે કાપે, તો હવે એ બે પ્રકાશના કિરણ આ રીતે થઈ જાય અને એકસાથે ગતિ કરશે, બરાબર. તો આ શિફ્ટ યાદ રાખજે કે વધારાનું જે અંતર કાપવું પડે છે, કેના કારણે? આ વધારાનું અંતર શું કરવા કાપવું પડ્યું? તો કે તમે વચ્ચે ખાડો મૂકી દીધો. ખાડો એટલે કે સ્લેબ મૂકી દીધો, વચ્ચે એક અવરોધ મૂકી દીધો, બરાબર. અને સીધી વાત છે, પ્રકાશનું કિરણ મુક્ત અવકાશમાં જેટલી ઝડપથી દોડાય એટલી ઝડપથી તો કોઈ માધ્યમમાંથી તો નથી જ પસાર થવું, બરાબર. આવે છે ફિલિંગ? તો એક માધ્યમ એવું હતું પ્રકાશનું કિરણ સીધું નીકળી ગયું, બીજું
પાણીમાંથી કે કાચમાંથી થઈને નીકળ્યું તો પહેલા પ્રકાશના કિરણની સાપેક્ષે આ હવામાં છે તો ફટાફટ નીકળી ગયું, અને આ પાણીમાં થઈને આવે છે તો બેટા મોડું નીકળશે ને, એને બહાર આવવા માટે સમય લાગશે થોડો, પણ ત્યાં સુધી માણે વધારે અંતર કાપી લીધું છે ઉતરેશભાઈ છે એ કેના જેવું તો કે શિફ્ટ છે, ખ્યાલ આવે છે? શિફ્ટનું સૂત્ર યાદ રાખજે ટૂંકમાં, બરાબર? વિડીયોને પોઝ કરી અને આ લખી નાખજો. હવે છે ને આપણે આને યંગના પ્રયોગ સાથે સાંકળશું, હા, ધ્યાનથી જોજો. યંગના વ્યતિકરણના પ્રયોગમાં આપણે ખબર છે 2 ઉદ્ગમ હતા, S1 S2. હવે 2 વચ્ચેનો ચોખ્ખો પથ તફાવત જે છે, 2 વચ્ચેનો ચોખ્ખો પથ તફાવત છે, રાઈટ, એ નક્કી કરતું હતું કે સહાયક વ્યતિકરણ રચાશે કે વિનાશક, અને એના પરથી આપણે ખબર પડતી હતી કે ભાઈ સલાકા પ્રકાશિત મળશે, અપ્રકાશિત મળશે. પણ એમાં આપને એક ખબર હતી કે ભાઈ બિંદુ P જ્યારે O પાસે હોય, બિંદુ P જ્યારે O પાસે હોય ત્યારે તને ખબર છે ચોખ્ખો પથ તફાવત S1P અને S2P કેવો થાય? 0. તો વચ્ચેની સલાકા જે છે એ મધ્યસ્થ પ્રકાશિત સલાકા મળતી. વચ્ચેની સલાકા કેવી હતી? મધ્યસ્થ પ્રકાશિત સલાકા હતી. કારણ કે 2 અંતર હરખા છે બેટા. S1P પદ તફાવત શું થઈ ગયું? 0, રાઈટ. એટલે મધ્યસ્થ જે સલાકા હતી એ પ્રકાશિત જોવા મળતી. હવે આપણે આ સ્લેબની રમતને ચાલુ કરીએ, ધ્યાનથી જોજો. સમજી વિચારની જવાબદારી. હવે મેં અહીંયા T જાડાઈનો સ્લેબ, આ જે થિકનેસ છે T, એ S1ના માર્ગમાં ઇન્ટ્રોડ્યુસ કર્યો, રાઈટ. આઈ હેવ ઇન્ટ્રોડ્યુસ સ્લેબ, રાઈટ, નિયર બાય ફર્સ્ટ સ્લીટ. પહેલી સ્લેટની નજીકમાં આપણે કે એ સ્લેબ રજૂ કર્યો, ઇન્ટ્રોડ્યુસ કર્યો. તો હવે તને શું લાગે છે કે હજી બિંદુ O પાસે અથવા બિંદુ P બે એક જ કે ત્યાં પ્રકાશિત સલાહકાર છે? હમ બી વિચારીને આન્સર આપજો, થોડું પ્રેક્ટિકલી વિચારજે યાર. આટલી મજૂરી કરી છે તો હોશિયાર છોકરો સમજે કે ના સાહેબ હવે એવું નહીં થાય. કેમ? પહેલાં શું હતું કે જ્યારે સ્લેબ નહોતો ત્યારે S1P અને S2P બે હરખા જ હતા, રાઈટ. એટલે હું બંને એક જ સમયે બિંદુ O પાસે પહોંચતા હતા, સમાન કળામાં પહોંચતા હતા. કારણ કે S1 અને S2 કેવા સુસંબદ્ધ ઉદ્ગમની જોડ છે. સુસંબદ્ધ ઉદ્ગમ શું છે મેં તમને અગાઉના વિડીયોમાં બહુ સરસ રીતે સમજાવેલું છે, રાઈટ. તો બે એક જ ટાઈમ પર પહોંચવાના છે. સહાયક વ્યતિકરણ રચાવાનું હતું, શૃંગ પર શૃંગ, તીવ્રતા 4 ગણી, એની બધી ચર્ચા કરી ગયા. પણ અહીંયા એવું નહીં થાય બેટા. S2P ફટાફટ પહોંચશે, S2P અંતર ફટાફટ કપાય, જ્યારે S1P અંતરથી ફટાફટ નહીં કપાય. કેમ નહીં કપાય? કારણ કે હવે વચ્ચે તમે એક માયા મૂકી દીધી. એ માયાનું નામ પાતળી, અંગ્રેજીમાં થીન ફિલ્મ કહેવાય, અથવા થીન ગ્લાસ સ્લેબ ગમે કહેવાય, રાઈટ. એ મૂકી દીધું, જેના કારણે પ્રોબ્લેમ ક્રિએટ થાય. તો હવે શું થાય કે કાં તો આ જે મધ્યસ્થ સલાહકાર સેન્ટરમાંથી કાં તો એ નીચે તરફ ખહી જાય, શિફ્ટ થઈ જાય, અને કાં એ ઉપર તરફ ખસી જાય. ક્યાં ખસશે? કાં તો નીચે તરફ ખસી જાય અને કાં તો ઉપર તરફ ખસે. તો એમાં આપણે આન્સર વિચારવો પડશે ને કે ઉપર કે નીચે. તું થોડુંક વિચારજે. વાસ્તવમાં જે મધ્યસ્થ પ્રકાશિત સલાહકાર છે એ નીચે તરફ ખસવી જોઈએ કે ઉપર તરફ ખસવી જોઈએ? સમજી વિચારીને કહેજે. ક્યાં ખસવી જોઈએ? તારી ખબર નહીં, મને તો એવું લાગે છે કે
ઉપર તરફ ખસવું જોઈએ. છોકરા ગયા કે તમે તો ભણીને આવ્યો તમને ખબર જોઈએ એ બધી પ્રેક્ટિકલ છે તો તને ખબર પડે કે ખરેખર ઉપર જ ખસવું જોઈએ. કેમ? અહીંયા ધ્યાનથી જો, દાખલા તરીકે અહીંયા તમે સ્લેબ ઇન્ટ્રોડ્યુસ નથી કરતા તો જ્યોમેટ્રિકલી S1P અને S2P હરખા થાય કે નહીં? S1O અને S2 હરખા થાય કે નહીં? આ નો હોય તો બે હરખા થાય કે નહીં? પણ આ કરી દેવાથી શું થાય તો કે S1 માંથી જે પ્રકાશનું કિરણ નીકળે ને એને ડેલ્ટા એક્સ જેટલું વધારે અંતર કાપવું પડશે. મેં શું કીધું હતું? ઓલો 1 સેન્ટીમીટર બહાર રહી જતો હતો પેલો, બીજો આગળ જતો. આની હારે આંબવું હોય, આને પૂગવું હોય, આની હારે પહોંચવું હોય તો આને ડેલ્ટા એક્સ જેટલું અંતર વધારે કાપવું જોઈએ. એ તને સમજાય? તો હવે આપણે શું બુદ્ધિ મારી કે આપણે એને ઉપર તરફ ખેંચવી લઈએ. ધ્યાનથી સમજે તો શું થાય? આપણે ક્યાં ઉપર તરફ ખેંચવી લીધું તો ઉપર તરફ ખેંચવીને તે એક વાત નક્કી કરી લીધી કે આમાં S2P મોટું હોય જીઓમેટ્રિકલી. આમાં તમે થીન ફિલ પાતળો સ્લેબ નાખો કે ના નાખો, બાય ડિફોલ્ટ ખબર પડે કે આમાં S2P ઇઝ ગ્રેટર દેન S1P છે. અહીંયા શું હતું? અહીંયા S2P અને S1P હરખા નથી. કેમ? કારણ કે વચ્ચે તે હું ઇન્ટ્રોડ્યુસ કરી દીધું છે થિક સ્લેબ. હવે જો તારો S1P વાળું અંતર કેટલું અંતર વધારે કાપે? ડેલ્ટા એક્સ જેટલું વધારે કાપે તો બે હરખા થાય. ઉધરે જોઈએ તો અહીંયા તે હું બુદ્ધિ મારી કે S1P માં જો હું સ્લેબ ઇન્ટ્રોડ્યુસ કરી દઉં જેમ અહીંયા તો એમ, એટલે S1 એ ડેલ્ટા એક્સ જેટલું અંતર તો વધારે કાપવું પડશે. S2P ની હારે થવું હોય છે તો પણ સામે તે શું કરી દીધું કે S2P ને લંબાઈ દીધું. ઉતરે છે ભેજામાં પ્રેક્ટિકલ નથી બોલાવતું. આ સ્થિતિમાં કોઈ હિસાબે તમે શું નહીં કરી શકો? બેની એક જ જગ્યાએ ભેગા નહીં કરી શકો. કેમ? કારણ કે બિંદુ O પાસે ભેગા કરાવવા જાય તો એમાં S2 વાળું જે કિરણ છે તો આગળ નીકળી ગયું છે બેટા. હા કે ના? कैसे समझाए तुझको? આ બે સીધા રસ્તા છે. આ સીધા રસ્તા છે અને આમાં ખાડો છે એટલે આ તો વાહે રહી ગયું. તો આ એક બિંદુ એક બે હરખા ક્યાંથી ભેગા થયા? આના રસ્તામાં ખાડો એવો આ વાહે છે ને આ પૂગી ગયો અહીંયા જો આમ થઈ ગયું. હવે આપણે શું બુદ્ધિ મારી તો કે આનો જે રસ્તામાં ખાડો હતો બરાબર એના કરતાં આજે બીજાનો રસ્તો હતો એને આપણે લાંબો કરી દીધો, થોડોક લાંબો કરી દીધો. આમ જો S2P ને આપણે થોડોક લાંબો કરી દીધો. કેને કમ્પેરિઝનમાં? S1P ની કમ્પેરિઝનમાં. અને પછી શું કર્યું તો કે S1 માં આપણે શું ઇન્ટ્રોડ્યુસ કર્યું? કેમ તને સમજાવું? બે વિદ્યાર્થી જુનાગઢ આગળ પાસે અલગ અલગ રસ્તે વંથલી જવા માંગે છે. બેને એક જ ટાઈમે પહોંચવાનું છે રાઈટ ટાઈમ પર. પણ હવે પેલા વિદ્યાર્થીના રસ્તામાં મોટો બધો ખાડો આવી ગયો, એ વાહે રહી ગયો. હવે કોઈ દી ભેગા થઈ શકે એક ટાઈમે? શક્ય નથી, કોઈ દી ભેગા ન થાય. કારણ કે આ ખાડો પસાર કરતી વખતે વિદ્યાર્થીને સમય લાગશે, એનો વેગ ઓછો થઈ જાય. તો આપણે શું બુદ્ધિ મારી? આપણે શું કર્યું તો કે જુનાગઢથી વંથલીનો બીજા વિદ્યાર્થી માટે રસ્તાનો માર્ગ થોડો વધારી દીધો. પેલા આ 10 મીટર હતું એટલે સ્વાભાવિક છે આ 10 મીટર કાપતા પેલા વિદ્યાર્થીમાં જાજી વાર લાગશે. કારણ કે ખાડું ઉતરે બેજામ એને ડેલ્ટા એક્સ જેટલું વધારે અંતર કાપવું પડશે આની હારે પૂગવું હોય તો આપણે શું બુદ્ધિ મારી કે દાખલા તરીકે આ જે ડેલ્ટા એક્સ છે એ 2 મીટર જેટલું છે. કેટલું? 2 મીટર જેટલું. આ ડેલ્ટા એક્સ જે છે એ 2 મીટર જેટલું છે. તો આને કાપો પેલા વિદ્યાર્થીને બીજા આંબવું હોય તો એને ફરજિયાત શું કરવું પડશે તો કે 2 મીટર જેટલું અંતર વધારે કાપે એટલે 12 મીટર જેટલું અંતર કાપવું પડશે. તો આ તો 10 મીટરમાં જ વંથલી પૂગી જાય, ઓલો 12 મીટર. તો આપણે શું બુદ્ધિ મારી કે આપણે બીજા વિદ્યાર્થીનો રસ્તો 12 મીટર જેટલો કરી દીધો.
હવે ધ્યાનથી જો, તો બીજા વિદ્યાર્થીનો રસ્તો કેટલો કરી દીધો? 12 મીટર જેટલો રસ્તો કરી દીધો. પેલા વિદ્યાર્થીનો રસ્તો 10 મીટર જેટલો રાખ્યો. પેલા વિદ્યાર્થીનો રસ્તો 10 મીટર જેટલો રાખ્યો, પણ એમાં વચ્ચે હું ઇન્ટ્રોડ્યુસ કરી દીધો? સ્લેબ. હવે શું થાય કે આ 12 મીટર અંતર કાપશે ને એટલે એને વધારે સમય લાગશે, અને ઓલો વિદ્યાર્થી ખાડામાંથી પસાર થાય એ બે સમય એક સરખા થઈ ગયા. હવે ફિલિંગ આવે ને સમજાતું? એક વિદ્યાર્થી બીજો વિદ્યાર્થી તો એનો રસ્તો આપણે ઓટોમેટિક લાંબો કરી દીધો, અને પેલો વિદ્યાર્થી વાળા રસ્તામાં શું છે તો કે ખાડો. બેયને મોડું હરખું થાય. પેલા વિદ્યાર્થીને મોડું એટલા માટે થાય કે એના રસ્તામાં ખાડો હોય, અને બીજા વિદ્યાર્થીને મોડું એટલા માટે થાય કે એનો રસ્તો તે મોટો કરી દીધો. તો હવે શું થઈ ગયું તો કે અલ્ટિમેટલી વંથલી પાસે બે એક જ ટાઈમે પહોંચે. હા કે ના? હવે આવે ફિલિંગ? પેલા વિદ્યાર્થીના રસ્તામાં ખાડો હતો એટલે એને મોડું થયું વંથલી પૂગવામાં, પણ બીજા વિદ્યાર્થીને વંથલી પૂગવામાં મોડું શું થયું તો કે તે એને જે નવો રૂટ આપ્યો નવો રૂટ લાંબો કરી દીધો. એટલે હવે બે વિદ્યાર્થી વંથલી એક જ ટાઈમે પહોંચે ને એક જ ટાઈમે પહોંચશે એટલે આપણે વ્યક્તિકરણનો પ્રયોગ સફળ થઈ ગયો. સહાયક વ્યક્તિકરણ, વિનાશક વ્યક્તિકરણ બધી જ શરતનું પાલન થઈ જશે. આવે છે ફિલિંગ? બેજામાં હવે જો, તો આપણે તો ખબર પડી કે ક્યાં ખેહવાનું, કઈ બાજુ ખેહવાનું, તો કે જે બાજુ સ્લીટ હોય ને એ તરફ ઉપર ખેંચેલું. દાખલા તરીકે સ્લીટ નીચે આવી ગયું હતું, આમ થયું હતું, અહીંયા આપણે ટી જાડાઈની સ્લેબ રજૂ કરી હોત અહીંયા આના રસ્તામાં, તો આ ક્યાં ખાઈ જાય? નીચે ખાઈ જાય. અહીંયા આવે પ્રકાશિત સલાકા. એનો મતલબ શું થયો વાસ્તવ ખબર પડી તને? કે જે આ નહોતું, આ ન હોય ત્યારે મધ્યસ્થ પ્રકાશિત સલાકા ક્યાં મળતો? તો ઓ બિંદુ પાસે. હવે શું થયું તો કે આનો પદ તફાવત 10 ને 2 12 મીટર, આનો પદ તફાવત 12 મીટર, એટલે 12 માંથી 12 જાય તો 0 થઈ ગયું. તો એનો મતલબ કે જે મધ્યસ્થ પ્રકાશિત સલાકા પેલા ઓ પાસે મળતી હતી એ હવે અહીંયા ક્યાં મળશે તો કે પી બિંદુ પાસે. મતલબ મધ્યસ્થ પ્રકાશિત સલાકા ખાલી શિફ્ટ થઈ ગઈ. તો આખા ટોપિકનો હેતુ હવે આપણે સમજણ હું કે યંગના પ્રયોગમાં જ્યારે પાતળા સ્લેબની અસર શું થઈ તો કે મધ્યસ્થ પ્રકાશિત સલાકા શિફ્ટ થઈ ગઈ. જે પહેલાં આપણને ક્યાં મળતી હતી? ઓ પાસે મળતી હતી, બરાબર. એ હવે ક્યાં મળશે તો કે એ આપણને હવે પી બિંદુ પાસે મળશે મધ્યસ્થ પ્રકાશિત સલાકા, સેન્ટ્રલ બ્રાઇટ. પછીની વાર્તા કોમન શું તો કે બે બાજુ પેલું ડાર્ક આવશે, પછી ઉપર તો કે એની ઉપર ફર્સ્ટ બ્રાઇટ, ઉપર પાછું સેકન્ડ ડાર્ક સેકન્ડ બ્રાઇટ લાઇનમાં એ રીતે સેકન્ડ ડાર્ક સેકન્ડ બ્રાઇટ લાઇનમાં નીચે આવતું છે. ખાલી ફેર શું થયું બેટા તો કે વચ્ચે એક આ પાતળી પટ્ટી રજૂ કરવાથી, પાતળો સ્લેબ રજૂ કરવાથી શું થયું તો કે જે મધ્યસ્થ પ્રકાશિત સલાકાનું ઓરિજિનલ સ્થાન હતું ત્યાં પડદાના સેન્ટરમાં, રાઈટ, પડદાના મધ્ય બિંદુમાં. દાખલા તરીકે 10 મીટરનો પડદો હોય તો એક્ઝેક્ટ વચ્ચેનું જે સેન્ટર છે 5 મીટર આપણે પ્રકાશિત સલાકા મળતી હતી. હવે 5 એ નહીં મળતા, આમ ક્યાંક શિફ્ટ થઈ ગઈ, આટલી શિફ્ટ થઈ ગઈ, બરાબર. તો એ કેટલી શિફ્ટ થઈ એ આપણે માપી લઈએ. ધારી લે કે મધ્યસ્થ પ્રકાશિત સલાકા x જેટલી શિફ્ટ થઈ ગઈ. કેટલી શિફ્ટ થઈ ગઈ? x જેટલી શિફ્ટ થઈ ગઈ. તો હવે આની એક છેલ્લે હું સ્ટેટમેન્ટ લખીશ, બરાબર. તારી નોંધ માટે લખવું તો લખી નાખે, આ તો પૂછાઈ ગયું છે આ બધું.
જૂની મધ્યસ્થ પ્રકાશિત શલાકા અહીંયા હતી, બરાબર. હવે નવી મધ્યસ્થ પ્રકાશિત શલાકા ક્યાં? ઉપર વહી ગઈ. આમ જો આ S1P S2P હરખા હતા, 2 10 મીટર, એટલે બેનો પદ તફાવત 0 થઈ ગયો. રેડી. પછી આપણે શું કર્યું તો કે આમાં જ્યારે આપણે સ્લેબ ઇન્ટ્રોડ્યુસ કરશું એટલે એ થોડુંક પાછળ રહી જાય. તેના માટે આપણે શું બુદ્ધિ મેળવી? તો કે પથ તફાવત આપણે 0 કરવો છે. તો શું કર્યું તો કે 10 મીટર રસ્તાના કારણે, 2 મીટર ખાડાના કારણે, અને બીજાનો રસ્તો જ આપણે 12 મીટરનો કરી દીધો આમ. એટલે આ પથ તફાવત ફરીથી 0 થઈ ગયો. જ્યાં પથ તફાવત 0 થાય ત્યાં મધ્યસ્થ પ્રકાશિત શલાકા મળે. જ્યાં પથ તફાવત લેમડાના ક્રમનો થાય ત્યાં પ્રથમ પ્રકાશિત શલાકા મળે. જ્યાં પથ તફાવત λ/2 ના ક્રમનો ત્યાં પ્રથમ અપ્રકાશિત શલાકા મળે. એ તો બધું ખબર છે. ડેલ્ટા પથ તફાવત 0 થાય એનું મહત્વ શું છે બેટા? તો કે ત્યાં મધ્યસ્થ શલાકા હોય, બરાબર. જ્યાં ડેલ્ટા આપણા અહીંયા પથ તફાવત 0 એટલે મધ્યસ્થ પ્રકાશિત શલાકા. પછી પેલું ડાર્ક બે બાજુ, પેલું બ્રાઇટ. એ રીતે આપણે આખો ગ્રાફ જોયો, રાઈટ, છેલ્લા વિડીયોમાં. ઓકે, તો જૂની મધ્યસ્થ પ્રકાશિત શલાકા હતી એ x જગ્યાએ શિફ્ટ થઈ ગઈ. હવે આપણને પરીક્ષામાં પૂછશે કે આ કેટલું શિફ્ટ થઈ ગયું, બરાબર. એ દાખલો જોઈને તમે ખ્યાલ આવી જાય. હવે તને ખબર છે કે ચોખ્ખો પથ તફાવત જે છે એ કેટલો છે? તો એ તો આપણે શીખી જ ગયા. ચોખ્ખો પદ તફાવત કેટલા છે ભાઈ? d sin θ છે. રેડી? ઓકે. બીજું આપણને એ ખબર છે કે આના કારણે આ જે પાતળી પટ્ટી ઇન્ટ્રોડ્યુસ કરવાથી પહેલાં જે વધારાનું અંતર કાપવું પડશે એ વધારાનું અંતર કેટલું કાપવું પડશે? n-1 × t જેટલું કાપવું પડશે. જ્યાં t શું છે તો કે એ તકતીની જાડાઈ, બરાબર, અને n શું છે તો કે એ તકતીનો વક્રીભવનાંક. કુદરતી જેમ પેલો આટલો સેટઅપ કોપી કરી લે ફટાફટ. હવે આપણે આ x જે શોધવાનું છે કે જૂની મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી નવી કેટલી છેટી છે, એના માટે આપણે આ જૂનો જે આપણો કોન્સેપ્ટ છે આપણે ખ્યાલ હોવો જોઈએ. S2M જે છે ચોખ્ખો પદ તફાવત છે. કઈ રીતે? આમાં તને દેખીતા કોણ મોટું લાગે? તો કે S2P મોટું લાગે. S2P S1P કરતાં મોટું છે, સ્વાભાવિક છે, દેખાય છે. કેટલું મોટું? તો એના માટે આપણે શરત શીખાતા ભાઈ નાની રેખામાંથી મોટી રેખામાંથી લંબ લ્યો. બરાબર. હવે આ ઉપરના બે અંતર સરખા થઈ ગયા. ત્યાં આપણે મેં તમને શીખવાડ્યું કે આ ખૂણો θ હોય તો ઉપરનો ખૂણો θ થાય, બરાબર. sin θ બરાબર સામેની બાજુ હું તો કે S2M, અને કર્ણ શું થાય? d. તો S2M બરાબર શું થઈ ગયું? d sin θ થઈ ગયું. રાઈટ. ઓકે. એટલે આપણે ખબર છે કે બેનો ચોખ્ખો પદ તફાવત જે છે એ d sin θ જેટલો. રાઈટ. પણ હવે અહીંયા પ્રોબ્લેમ શું થયો કે તમે અહીંયા વચ્ચે એક સ્લેબ રજૂ કરો છો. ટી જાડેનો સ્લેબ રજૂ કરો છો. હવે ટી જાડેના સ્લેબ રજૂ કરવાથી એસનમાંથી જે પ્રકાશનું કિરણ નીકળે છે એને એક વધારાનું અંતર કાપવું પડશે. કેટલું? તો કે આ શિફ્ટ ડેલ્ટા x જેટલું વધારાનું અંતર કાપવું પડશે. તો હવે પી બિંદુએ મધ્યસ્થ પ્રકાશિત શલાકા રચાય એના માટે
શું થવું પડે? તો કે બે અંતર સરખા થવા પડે. ક્યાં અંતર સરખા થવા પડે? તો કે S1P અને S2P બે અંતર સરખા થવા પડે. પણ તમે તો એક વાર એવું કહો છો કે ભાઈ S2P S1P કરતાં મોટું છે. કેટલું મોટું? તો કે d sin θ જેટલું મોટું છે. તો હોશિયાર બાળકો એની સમજી જાય કે ડેલ્ટા એક્સ જે છે, જે વધારાનું અંતર કાપવું પડતું છે, એ કેના જેટલું હોય જેના કારણે S1P અને S2P સરખા થઈ જાય. બુદ્ધિમાની અને આન્સર દે મને કે એવું તમે શું કરો કે જેનાથી S2P માઇનસ S1P સરખું થઈ જાય. હમણાં પેલો જુનાગઢ 1-3 વાળો દાખલો જોયો ને, એ આગળ કાયદેસર આમાં ફિટ થઈ જાય. કાયદેસર ફિટ બેસે તો દેખીતી રીતે ખબર પડે કે S2P આપણું 12 મીટર ધારેલું અને S1P કેટલું છે? 10 મીટર. તો સ્વાભાવિક છે 2 મીટર જેટલું વધારે છે. અને 2 મીટર જેટલું વધારે શું થાય? તો કે d sin θ. હવે જો તો આ ડેલ્ટા એક્સ છે એ સ્વાભાવિક રીતે ડેલ્ટા એક્સ જે છે એ સ્વાભાવિક રીતે d sin θ જેટલું થાય તો જ S2P ને S1P સરખા થાય કે નહીં? ઓલું આકૃતિની યાદ છે. આ 12 મીટર ક્યારે હતું? તો ઓલું વધારાનું જ્યારે 2 મીટર આપણે એડ કરતા હતા, ઓલા ખાડાના કારણે વાર લાગતી હતી. આનો રસ્તો વધારે છે એટલે વાર લાગશે ને, એટલે બે એક જ ટાઈમે પહોંચશે. તો એનો મતલબ એવો થયો કે જે વધારાનું 2 મીટર અંતર હતું, જે ખાડાના કારણે હતું, એટલું જ અંતર આમાં વધારવું પડે ને. દાખલા તરીકે એને ખાડામાં 2 મીટર જેટલું અંતર કાપવું પડે છે, રાઈટ? એટલું જ 2 મીટર અંતર આપણે વધારી દીધું, જેનાથી ઉપરનું 12 મીટર થઈ ગયું, નીચેનું 12 મીટર થઈ ગયું, એટલે બે વંથલી પાસે હાઈ પહોંચાય. એનો મતલબ એ થયો કે પેલા પ્રકાશના કિરણમાં જ્યારે અવરોધ મૂકવાથી એને જે વધારાનું અંતર કાપવું પડે છે, એ ચોખ્ખા પથ તફાવત d sin θ જેટલું હોય તો જ એનો મતલબ થાય ને કે P બિંદુ બે સરખા ટાઈમે પહોંચશે. ઉતરે છે ભેજામાં? અહીંયા આ નહોતું. દાખલા તરીકે આ થિક સ્લેબ કાઢ નાખો તો ખબર પડે કે ચોખ્ખો પથ તફાવત d sin θ જેટલો છે. પણ તને ખબર છે કે હવે ચોખ્ખો પથ તફાવત d sin θ જેટલો નથી. કેમ? તો કે S1P આગળ તે એક સ્લેબ મૂકી દીધો અને એ સ્લેબના કારણે એમાંથી પ્રકાશના કિરણને નીકળતા વાર લાગશે. તો એને વધારાનું અંતર કેટલું કાપવું પડશે? તો કે ડેલ્ટા એક્સ જેટલું કાપવું પડશે. એનો મતલબ કે ડેલ્ટા એક્સ અને d sin θ બે કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. રેડી? જો 10 ને 2 12 થવું જોઈએ, નીચેનું ટોટલ 12 થવું જોઈએ. રેડી? તો એનો મતલબ કે આ જે બે વધારાનું છે, બે, રાઈટ, એ શું છે? ડેલ્ટા એક્સ છે. તો નીચે બે વધારાનું શું છે? તો કે નીચે બે વધારાનું એ d sin θ દ્વારા આપે. એનો મતલબ ડેલ્ટા એક્સ અને d sin θ બે સરખું થવું જોઈએ. રાઈટ? વધારે છે અહીંયા નીચેના રસ્તામાં જો જુનાગઢથી 1-3 નો રસ્તો વધારે દેખાય છે નીચેનો, પણ કેટલો વધારે? તો કે 2 મીટર જેટલો. એ ક્યાંથી ખબર પડશે? આ લંબ લેવાથી. તો જો આટલો ટુકડો વધારાનો છે તો એ વધારાનો ટુકડો પેલા ખાડાના ટુકડા જેવો મેચ થઈ જાય. રેડી? તો જ હરખું થાય ને, કારણ કે ખાડામાં 2 મીટર કાપવાનું છે, અહીંયા 2 મીટર કાપવાનું છે. આ બે તો 10-10 મીટર જ છે. લંબ લેવાથી એ બેનો આ અંતર તો સરખા થઈ ગયા. રેડી? તો એનો મતલબ એ થયો અહીં બિંદુ P આગળ ચોખ્ખો પથ તફાવત ક્યાં છે? તો કે S1P
એ અંતર કાપે છે પ્લસ સ્લેબમાં જે અંતર કાપે છે એ એક્ઝેક્ટ એના જેટલું થવું જોઈએ, S2P જેટલું થવું જોઈએ ઉતરે છે એના. તો આ સ્થિતિમાં આપણે કહીએ છીએ मतलब કે ચોખ્ખો પદ તફાવત d sin θ એ પ્રથમ કિરણે કાપેલા અંતર ડેલ્ટા x ને સમાન હોવું જોઈએ. જે પ્રથમ કિરણે વધારાનું અંતર ડેલ્ટા x જેટલું કાપ્યું છે, બે જ્યારે હરખા થાય તો સમજી લો કે p બિંદુએ બંને કાપેલું અંતર જે ચોખ્ખો પદ તફાવત છે કેવો થઈ ગયો? શૂન્ય થઈ ગયો. પરંતુ તમે જાણો છો થીટા ખૂબ જ સૂક્ષ્મ હોવાથી શું થાય? અહીંયા આ ખૂણો બહુ સૂક્ષ્મ હોય તો સાઇન થીટાની જગ્યાએ શું લખી શકાય? ટેન થીટા. તો બસ મૂલ્ય મૂકી દઈએ. ડેલ્ટા એક્સનું મૂલ્ય આપણી પાસે n1 માઇનસ ટી. ટેન થીટાની જગ્યાએ શું લખાય? ટેન થીટાની જગ્યાએ ત્રિકોણ બાજુ સામેની બાજુ શું છે? x ના છેદમાં પાસેની બાજુ. તો કે પાસેની બાજુ શું? તો કે બે સ્લિટના ઉદ્ગમથી સ્ક્રીન વચ્ચેનું અંતર કેપિટલ ડી, પડદા સુધીનું અંતર કેપિટલ ડી. ટેન થીટા બરાબર શું લખાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ટેન થીટા બરાબર લખે x બાય ડી. હવે જો તમે x ને કરતા બનો છો તો તમને ખબર પડશે કે જૂની મધ્યસ્થ પ્રકાશી શલાકા કેટલી ઉપર ખસી ગઈ. બહુ ઇમ્પોર્ટન્ટ અને કામનું સૂત્ર છે. n શું છે? n તકતીના દ્રવ્યનો વક્રી ગુણાંક. t શું છે? તકતીની જાડાઈ. કેપિટલ ડી શું છે? કેપિટલ ડી તો કે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર, અને સ્મોલ ડી શું છે? તો કે બે ઉદ્ગમ વચ્ચેનું અંતર, S1 અને S2 વચ્ચેનું અંતર જે છે. આ કેટલું છે? ડી. રેડી? પોઝ કરીને લખી નાખો ફટાફટ. જે વિદ્યાર્થીને જે પેલું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ મેં હમણાં આપ્યું હતું એ ન સમજ હોય તો અહીંયાથી બુદ્ધિ મારી હતી કે ભાઈ S1P અંતર P બિંદુએ મધ્યસ્થ પ્રકાશી ધલાકા ક્યારે મળે? જ્યારે S1P અને S2P નો ચોખ્ખો પદ તફાવત 0 થાય, એટલે બે પદ સરખા થાય. તો S1P અને આ જે સ્લેબ લખ્યું અહીંયા આપણે એવું લખી નાખીએ સ્લેબમાં કાપેલું અંતર. અને આપણે ખબર છે ડેલ્ટા એક્સ જેટલું છે, એટલે S2P માઇનસ S1P શું થયું? ડેલ્ટા એક્સ થયું. આ નો હોય દાખલા તરીકે થિક સ્લેબ નો હોય તો S2P માઇનસ S1P શું થાય? d sin θ જેટલું થાય. એ તો આપણે આમે ખબર છે. આ દાખલા તરીકે નો હોય તો S2P માઇનસ S1P કેટલું થાય? d sin θ જેટલું. તો આ S2P માઇનસ S1P અને ઓલું S2P માઇનસ S1P. પેલું છે સ્લેબ સાથે છે, બીજું છે સ્લેબ વગર છે. તો પથ તફાવત 0 કરી દેવો તેનો મતલબ છે કે આ બે પદ કેવા થઈ જવું જોઈએ? હરખા થઈ જવું જોઈએ. આ બે પદ હરખા થઈ જાય, રાઈટ? તો એનો મતલબ શું થઈ ગયો? આ તમે સૂત્ર લખી આ રીતે સમજી લો. હવે આખી રકમ લખતો નથી પણ બોલી જાઉં છું જેના તેને કોન્સેપ્ટ સમજાય છે.
એવું કીધું છે કે એક યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં YDCમાં સ્લિટ S1ના માર્ગમાં એક ટી જાડાઈની આપણે તકતી મૂકેલી છે, ટી જાડાઈની, બરાબર, જેનો વક્રી વળાંક 1.5 આપેલો છે. એ મૂકવાથી એવું થયું કે જે મધ્યસ્થ પ્રકાશિત શલાકા હતી ને એ ખસી અને 5મી પ્રકાશિત શલાકાના સ્થાન પર જતી રહી. જે જૂની મધ્યસ્થ પ્રકાશિત શલાકા હતી એ ખસી અને જોઈ લેવું 5મી પ્રકાશિત શલાકાના સ્થાન પર જતી રહી. મતલબ O થી P નું અંતર જે x છે એ કેટલું છે? તો કે અહીંથી 5મી પ્રકાશિત શલાકાના અંતર જેટલું હોય ને એટલું છે. તો આ સ્થિતિમાં જે તમે પાતળી તકતી ટી જાડાઈની રજૂ કરી છે એની જાડાઈ ગણો કે આ તકતી ટી કેટલી જાડી મૂકીએ કે જેનાથી મધ્યસ્થ પ્રકાશિત શલાકા ક્યાં વહી ગઈ? તો કે 5મી પ્રકાશિત શલાકાનું સ્થાન હોય ત્યાં વહી ગઈ. ઉતરેશ ભેજેમ હા કે ના? તો તમારી પાસે સૂત્ર સીધે સીધું હાજર જ છે. તને ખબર છે કે આ એક સાઈનથી વાસ્તવમાં કેટલું શિફ્ટ થઈ ગયું? તો કે n1 TD × d આ શિફ્ટનું મૂલ્ય છે. પણ અહીંથી 5મી પ્રકાશિત શલાકાનું અંતર એ તને ખબર છે? પરફેક્ટ ક્લિયર કટ લખ્યું છે એટલે કોઈ પણ વિદ્યાર્થીને સમજાય. નવી પ્રકાશિત શલાકાનું સ્થાન EX એ મને ગોતતા આવડે, એનું સૂત્ર મારી પાસે છે. એ કેટલી ખહી ગઈ? x જેટલી ખહી ગઈ. પણ એ કેટલી ખહી ગઈ એ તને માહિતી સ્વરૂપે કેટલી ખહી ગઈ? તો કે 5મી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી જેટલું સ્થાન હોય ને એટલી ખસી ગઈ. રાઈટ? તો આપણે ખબર છે આને શું લખાય? નવી પ્રકાશિત શલાકાનું સ્થાન આપણને ખબર છે મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી કેટલું ઉપર? તો કે x જેટલું. અને મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી 5મી પ્રકાશિત શલાકાનું સ્થાન શું થાય? 5th બ્રાઇટ. હવે nth બ્રાઇટનું સૂત્ર શું હતું? આ સૂત્ર n લેમ્બડા d/d. હવે 5મી પ્રકાશિત છે લેમ્બની જગ્યાએ શું આવશે? 5. દાખલો થઈ ગયો. x નું મૂલ્ય મૂકી 'દાખલામાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા 500 નેનોમીટર આપી છે. એટલે લેમ્બડા આપેલું છે, 2 માંથી dd તો કોમન છે, ઉડાડ દે. આ બે તો દેવ થઈ ગયા. n વક્રી કોણ 1.5 આપ્યો છે. $500 નેનોમીટર છે બેટા. 500 નેનોમીટર. નેનો એટલે 10⁻⁹ રેડી? ઓકે. હવે તો ટી મળી જાય ને આમ આસાનીથી. પાંચસો ગુણાકારમાં 5 એટલે એ 2500 થઈ ગયા. અહીંથી 2 ગયા એટલે 5000 ગુણાકારમાં 10⁻9 એટલે 5 ગુણાકારમાં 10⁻6 એટલે 5 માઇક્રોમીટર. મતલબ કે જ્યારે તકતી 5 માઇક્રોમીટર જાડાઈની તકતીને જ્યારે તમે S1ના માર્ગમાં ઇન્ટ્રોડ્યુસ કરશો તો જે મધ્યસ્થ પ્રકાશિત શલાકા હતી એ ખસી અને ક્યાં આવી ગઈ? 5મી પ્રકાશિત શલાકાના સ્થાને આવી ગઈ. આવું ગમે દાખલો પૂછે તો આવડે, બરાબર? હવે શું થાય? ક્યારેક એવું પૂછશે કે નવી મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી પેલી અપ્રકાશિત શલાકા કેટલી દૂર? અહીંથી નવી મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી પેલી અપ્રકાશિત કે પેલી પ્રકાશિત કેટલી દૂર? તો એના માટેનું સૂત્ર એ જ રહે મોટા. ખાલી ફેર હું બરાબર આખો સ્પેક્ટ્રમ શિફ્ટ થઈ ગયો. આટલું હું એમ કહું કે 5 સેન્ટીમીટર જેટલું અંતર છે તો આખું ક્યાં શિફ્ટ થઈ ગયું? 5 સેન્ટીમીટર જેટલું શિફ્ટ થઈ ગયું. બાકીની ચર્ચા જેમ અહીંયા કરતા એમ ન્યા જ કરવાની બેઠે બેઠે. હવે તને પ્રશ્ન કેવો પૂછે કે નવી મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી નવી મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી પ્રથમ પ્રકાશિત શલાકાનું અંતર કેટલું? તો અહીંયાના જેટલું. આમાં n બરાબર 1 મૂકી દે એટલે લેમ્બડા d/d. પણ એમ કે પ્રથમ પ્રકાશિત શલાકાનું
પડદાના મધ્ય બિંદુથી અંતર કેટલું, તો ભૂલ થઈ જાય છોકરો, તો ત્યાં માર ખાઈ જાય છોકરો. ત્યાં ઓલું સૂત્ર નું હાલ, ત્યાં શું લખવું પડે, પહેલાં આ લખવું પડે. કેટલું શિફ્ટ થઈ ગયું, લેમડા ડી બાય ડી સાચું, પણ એ ક્યાંથી, તો કે નવી મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી લેમડા ડી બાય ડી. પણ જૂની મધ્યસ્થ પ્રકાશિત અથવા પડદાના મધ્ય બિંદુથી કેટલું, તો કે પહેલાં કેટલું શિફ્ટ કરવાનું, એક્સ જેટલું. ભૂલ ન કરી જતા, ધ્યાનથી સમજો. તને એમ પૂછે કે નવી મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી પેલી પ્રકાશિત શલાકા કેટલી, તો એનો આન્સર સીધો ઓલો જ. એમાં કાંઈ ફેર જ નથી, પેલી પ્રકાશિત અપ્રકાશિત બધાની એમને, પણ અહીંથી માપો તો. હું એમ કહું કે આ તારું સેન્ટર હતું, અહીંથી માપી 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર હતું, પણ સેન્ટર હવે બદલી મેં અહીંયા કરી નાખ્યું, તો હવે અહીંથી પેલી કેટલી, તો કે જે અહીંથી હતી એટલી. પણ તને કોઈ એમ પૂછે કે અહીંયા નવી મધ્યસ્થ પ્રકાશિત શલાકા, અહીંથી પેલી પ્રકાશિત કહે તો નિયમ હતું એનું જ, પણ એમ કે અહીંથી કેટલું, તો આ વધારાનું અંતર મેં એડ કરવું પડે. અને એ શિફ્ટ કેટલું થયું, કે આપણે ખબર છે. પેલી અપ્રકાશિત પૂછે તો અહીં શું આવી જાય, પેલી અપ્રકાશિત પૂછે 1/2, બાકીનું રેડી. તો આ એક સરસ મજાનો કોમ્પિટિટિવ એક્ઝામ માટેનો ટોપિક છે. તને આવા દાખલા જોવા મળશે, રાઈટ. એમટીજી કે એવું કંઈ તમે સોલ્વ કરતા હશો એરરલેસ કે, તો એમાં આ પ્રકારના દાખલા જોવા મળશે, તમે આસાનીથી સોલ્વ કરી આપશો, રાઈટ. મહાદેવ.